નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 સજીવોમાં શ્વસન. હવે આ ચેપ્ટરનો તમે ભાગ 1 ભણી ગયા અને એમાં તમે જોયું કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ એની ચર્ચા કરી. એમાં જોયું હતું કોષીય શ્વસન કોને કહેવાય. તો કોષમાં ખોરાકના કણને તોડીને જે ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા થાય છે એને કહેવામાં આવે છે કોષીય શ્વસન. બરાબર. હવે આ જે કોષીય શ્વસન છે એના 2 પ્રકાર પડે છે, જારક શ્વસન અને અજારક શ્વસન. બરાબર. હવે જારક શ્વસન કોને કહેવાય? તો જે ઓક્સિજનની હાજરીમાં થાય છે એને જારક શ્વસન કહેવામાં આવે છે. અને અજારક શ્વસન કોને કહે છે? કે એવું શ્વસન કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. બરાબર. હવે આ જે શ્વસન લઈએ છીએ એના કારણે શું થાય છે એ વસ્તુ પણ આપણે જોઈ હતી કે જારક શ્વસનમાં આપણે ઓક્સિજન લઈએ છીએ. બરાબર. તો એના ઉપયોગથી શું થાય છે? આપણે જે લીધેલો ખોરાક છે, જે ગ્લુકોઝ છે એનું વિઘટન થાય છે અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ ઉત્પન્ન થાય છે. બરાબર. એવી જ રીતે અજારક શ્વસનમાં શું થાય છે? યીસ્ટ જેવા જે સજીવો છે એ લોકોમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શું થાય છે કે એમનો જે ખોરાક છે એ ઓક્સિજનના ઉપયોગ વિના તૂટે છે, મીન્સ વિભાજિત થાય છે અને પછી એમાંથી આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટી પડે છે. એવી જ રીતે મનુષ્યમાં પણ ઓક્સિજનની ગેરહાજરીમાં ખોરાકનું વિઘટન થાય છે અને પરિણામે લેક્ટિક એસિડ અને શક્તિ મુક્ત થાય છે. બરાબર. એ પછી જોયું હતું શ્વાસોચ્છ્વાસ કોને કહેવાય. બરાબર. ત્યારબાદ આગળ જોયું હતું કે શ્વસન દર શું છે. બરાબર. આ બધી જ ચર્ચા આપણે ભાગ 1માં કરી ગયા છીએ અને જુદી જુદી પ્રવૃત્તિમાં આપણું શ્વસન દર પણ જુદો જુદો હોય છે એની પણ ચર્ચા કરી હતી. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ એની ચર્ચા કરીએ. બરાબર. હવે જુઓ, આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. હવે નાસિકા છિદ્ર તો તમે પોતે પણ ફીલ કરી જ શકો છો તમારા ફેસ પર. બરાબર. જે નાક છે એમાં જે છિદ્ર આવેલું છે એ છે નાસિકા છિદ્ર. બરાબર. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે. બરાબર. નાકનો જે અંદરનો જે પોલાણવાળો ભાગ છે એ છે નાસિકા કોટર. બરાબર. આગળ આપણે આકૃતિમાં જોઈએ પછી નાસિકા કોટરમાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે. આ જે ફેફસા છે આ ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે. આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી છે. તમને ખ્યાલ આવશે જ, તમે તમારા છાતી જોડે ટચ કરીને ફીલ કરો કે તમને આમ છાતીના પાંસળીઓ ફીલ થશે તમને. એક પિંજરા જેવી રચના છે એની. બરાબર. એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે તે ઉરસ ગુહાના તળિયે હોય છે. એ પણ આપણે જોઈએ આગળ. શ્વાસોચ્છ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે. બરાબર. હવે આપણે જે આ બધી વસ્તુ જોઈ એ આપણે અહીંયા આકૃતિમાં જોઈએ. જુઓ, આ તમને ઉરસ ગુહાની આખી આકૃતિ આપેલી છે, મીન્સ મનુષ્યનું આખું શ્વસન તંત્ર. હવે જુઓ, અહીંયા નાસિકા છિદ્ર છે. બરાબર. અને અંદર જે આ પોલાણવાળો ભાગ છે આ છે નાસિકા કોટર. બરાબર. હવે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા નાસિકા છિદ્રમાંથી થઈને નાસિકા કોટરમાં પ્રવેશે છે અને ત્યારબાદ આ શ્વાસ નળી દ્વારા અંદર ફેફસામાં જાય છે. આ ફેફસા ક્યાં આવેલા છે? ઉરસ ગુહામાં. હવે જુઓ, ઉરોદર પટલની આપણે વાત કરી હતી. આ ઉરોદર પટલ છે. બરાબર. હવે આ ઉરોદર પટલ અને આ જે પાંસળીઓ છે આનું હલનચલન સંકળાયેલું છે શ્વસનમાં. બરાબર. તો કઈ રીતે આનું હલનચલન સંકળાયેલું છે ચલો આપણે જોઈએ. જુઓ, શું થાય છે કે શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ નીચે જાય છે. આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે અને આ હલનચલન
દ્વારા શું થાય છે? હવા ફેફસાની અંદર જાય છે, ફેફસા હવાથી ભરાય છે અને ઉચ્છ્વાસ દરમિયાન શું થશે? પાંસળીઓ જે છે એ પાછી નીચે તરફ અને અંદરની તરફ જાય છે, જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે, જેથી ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે. 10.5ની જે આકૃતિ છે એ આપણે જોઈએ આગળ. આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી આપણે અનુભવી શકીએ છીએ. તમારે અનુભવ કરવો હોય તો તમારો હાથ જે છે, તમારી હથેળી જે છે એને પેટ ઉપર રાખો અને આ હલનચલનને તમે અનુભવ કરો. ચાલો આપણે 10.5ની આકૃતિ જોઈએ. જુઓ, આ આકૃતિમાં હલનચલન બતાવેલું છે, બરાબર. હવે જુઓ, આમાં શું થાય છે? આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આ જે પાંસળીઓ છે, આ પાંસળીઓ જે છે એ બહાર તરફ આવે છે. જ્યારે તમે શ્વાસ લો છો એટલે ફેફસામાં હવા ભરાય છે, ફેફસા ફૂલે છે અને પાંસળીઓ પણ બહાર તરફ આવે છે, બરાબર. હવે જુઓ, અહીંયા નીચે તમને આ ઉરોદર પટલ આપેલો છે, એની દિશા જુઓ, નીચે તરફ એરો બતાવે છે, બરાબર. આ ઉરોદર પટલ જે છે એ નીચે તરફ ખસે છે. કેમ? કારણ કે અંદરનું જે ઉરસ ગુહા છે એના અવકાશમાં વધારો થાય છે, એ મોટું થાય છે, બરાબર. અવકાશ એટલે શું? જગ્યા, બરાબર. અંદરની જે જગ્યા છે એ ફૂલે છે, એ મોટી થાય છે. એ મોટી કેવી રીતે થશે? તો ઉરોદર પટલ નીચે તરફ ખસે છે ત્યારે હવા આખી અંદર ભરાય છે, બરાબર. હવે શું થાય છે? જ્યારે તમે ઉચ્છ્વાસ કાઢો છો, એટલે કે જ્યારે શ્વાસને તમે પાછો બહાર કાઢો છો ત્યારે આ જ પાંસળીઓ ફરીથી એઝ ઇટ ઇઝ નીચે આવી જાય છે, બરાબર. પછી આ જે ઉરોદર પટલ જે નીચે તરફ ખસેલો છે એ પાછો ઉપર તરફ જતો રહે છે, બરાબર. કેમ? કારણ કે હવા શું થાય છે? આપણા ઉરસ ગુહામાંથી બહાર નીકળી જાય છે, બરાબર. હવે આગળ જોઈએ. હવે જુઓ, અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે 10.4. એ તમારે તમારા ફ્રેન્ડ્સની સાથે કરવાની છે, બરાબર. હવે શું કરવાનું છે તમારે? તો તમારે ઊંડો શ્વાસ લેવાનો, તમારે અને તમારા ફ્રેન્ડે બંને, બરાબર. હવે 1 by 1 કરવાનું છે. જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો અને તમારી છાતી ફૂલે છે ત્યારે તમારે એ છાતીનું માપ લેવાનું છે અને એનું માપ તમારે અહીંયા જે કોષ્ટક બતાવેલું છે એમાં લખવાનું છે, બરાબર. અને પછી જ્યારે તમે ઉચ્છ્વાસ બહાર કાઢો છો ત્યારે પાછું તમારી છાતીનું માપ કેટલું થાય છે એનું અવલોકન કરીને તમારે કોષ્ટકમાં લખવાનું છે. એ જ પ્રમાણે તમારા ફ્રેન્ડનું પણ કરવાનું અને પછી તમારા બંનેની કમ્પેરિઝન કરવાની છે કે કોની છાતીનું માપ વધારે થાય છે, બરાબર. ચાલો હવે આગળ બીજી પ્રવૃત્તિ જોઈએ 10.5. હવે આમાં તમારે શું કરવાનું છે? તમારે એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે, બરાબર. અને આ જે બોટલ છે એનું જે તળિયું છે ને, નીચેનો બેઝ, એને કાપી નાખવાનો છે. હવે શું કરવાનું? હવે વાય આકારની કાચની અથવા તો પ્લાસ્ટિકની નળી લો, બરાબર. ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળી જે છે એ તેમાંથી પસાર થઈ શકે, એટલે કે ઢાંકણામાંથી એ નળીને આપણે અંદર પસાર કરવાની છે, બરાબર. કઈ રીતે? જુઓ, અહીંયા આકૃતિ આપેલી છે. જુઓ, આ પ્રમાણે વાય આકારની આપણે નળી લેવાની છે અને એને બૂચમાં કાણું પાડવાનું છે ને એમાંથી પસાર કરવાની છે, બરાબર. અને હવે જુઓ, હવે નળીના જે ખુલ્લા છેડા છે ને એની ઉપર ફૂલાવેલો ન હોય એવો ફુગ્ગો લગાવવાનો છે. હવે આકૃતિમાં જેમ આપણે જોયું એમ બોટલમાંથી નળી પસાર કરો. હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જઈ શકે, બરાબર. એ રીતે બોટલને તમારે બંધ કરવાની છે. અને જે બોટલનું નીચેનું જે ખુલ્લું તળિયું છે એના ઉપર પાતળું રબર અથવા તો પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધી દો. જો કે તમે રબરની શીટ લેશો તો વધારે સરળતા રહેશે. સારું, ચલો હવે આપણે આગળ જોઈએ શું કરવાનું છે. હવે જુઓ,
ફેફસાના કદમાં થતો જે વધારો છે એને સમજવા માટે આ જે રબરની શીટને તળિયા તરફથી નીચે ખેંચો. એટલે જુઓ કઈ શીટ તમને બતાવું. જુઓ આ જે શીટ છે, આ જે નીચેથી તમે તળિયાને પેક કર્યું છે ને, એ રબરની શીટને તમારે નીચે તરફ ખેંચવાની છે. બરાબર, નીચે તરફ ખેંચશો તો શું ફેરફાર થાય છે એ જોવાનો છે. જુઓ અહીંયા આકૃતિમાં દેખાય છે, તમે નીચે તરફ ખેંચો છો તો શું થશે? વિચારો, જાતે જ વિચારો. હવે આગળ જોઈએ. પછીથી આ જે રબરની શીટ જે છે, જેને આપણે નીચે ખેંચેલી છે, એને પાછી ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો. શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે? એટલે જ્યારે આપણે નીચેની શીટને ખેંચીએ છીએ અને પાછી એને ઉપર ધકેલીએ છીએ તો આ બંને પરિસ્થિતિમાં ફુગ્ગામાં શું ફેરફાર તમને દેખાયો એ તમારે નોંધવાનો છે. બરાબર, તો એ કહો કે આ જે ફુગ્ગા જે હલનચલન જે ફુગ્ગાનું જે છે એ શું દર્શાવે છે અને રબરની જે શીટ છે એ શું દર્શાવે છે. બરાબર, આપણે હમણાં જ આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં જોયું. બરાબર, એની ઉપરથી તમને ખ્યાલ આવવો જ જોઈએ. તો જુઓ, જ્યારે આપણે આ રબરની શીટને ખેંચીએ છીએ એટલે શું થાય છે? આ જે બોટલ છે ને, એ બોટલની અંદરનો જે ભાગ છે ને એ મોટો થાય છે. બરાબર, એટલે કે બોટલમાં અવકાશ વધે છે. બોટલની જે જગ્યા છે એ જગ્યામાં વધારો થાય છે. પરિણામે શું થાય છે? એ જગ્યા ભરાવા માટે વાતાવરણની હવા બોટલની અંદર પ્રવેશવા માટે પ્રયત્ન કરે છે. હવે બોટલની અંદર હવા પ્રવેશશે કઈ રીતે? તો જુઓ, બૂચમાં આપણે નળી ભરાવેલી છે. બરાબર, એ નળી દ્વારા હવા બોટલની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. બરાબર, પરિણામે શું થાય છે કે એમાં જે આપણે બે ફુગ્ગા લગાવેલા છે એ ફૂલે છે. બરાબર, તો આ ફુગ્ગા જે છે એ શું છે? આપણા ફેફસા છે. બરાબર, અને જે આપણે નીચેથી રબરની શીટ ખેંચીએ છીએ એ શું છે? ઉરોદર પટલ છે. હવે તમને ખ્યાલ આવ્યો કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? આપણા ફેફસા ફૂલે છે અને નીચેનો ઉરોદર પટલ જે છે એ નીચે તરફ ધકેલાય છે. બરાબર, અને આ જ રબરની શીટને જ્યારે તમે પાછી ધકેલો છો, ઉપર તરફ ધકેલો છો, એટલે શું થાય છે? એ હવા ફરીથી બહાર નીકળે છે. એ બહાર નીકળે છે એટલે શું થાય છે? એ જે ફૂલાવેલા ફુગ્ગા છે એ પાછા બંધ થઈ જાય છે. એટલે અહીંયા પણ શું થાય છે? આપણા જે ફેફસા છે પાછા એઝ ઇટ ઇઝ થઈ જશે અને ઉરોદર પટલ છે એ પાછો ઉપર આવી જશે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ એ જોઈએ. એની માટે જોઈએ પ્રવૃત્તિ 10.6. એમાં આપણે લેવાનું છે એક પાતળી ચોખ્ખી કસનળી અથવા તો ગ્લાસ અથવા તો તમે પ્લાસ્ટિકની બોટલ પણ લઈ શકો છો. તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલને બંધ કરો. પછી તાજું બનાવેલું જે ચૂનાનું દ્રાવણ છે એને કસનળીમાં લો. એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાં એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે. બરાબર, હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો. આકૃતિ 10.8માં જેમ બતાવેલું છે એ પ્રમાણે તમારે કરવાનું છે. આવી રીતે કસનળી લેવાની છે અને એક પાતળી એવી નળીને અંદર ચૂનાના પાણીમાં પસાર કરવાની છે અને ફૂંક મારવાની છે. બરાબર, આવું તમને યાદ છે આપણે પહેલાં ક્યારે કર્યું હતું? યાદ આવ્યું કંઈ? આપણે જુઓ ધોરણ 6માં ભણ્યા હતા. બરાબર, આ જે પ્રક્રિયા છે એ આપણે ધોરણ 6માં શીખી ગયા છીએ. બરાબર, તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે. બરાબર, શું આપણે બહાર શું કાઢીએ છીએ? શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુ પણ હોય છે? તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉચ્છ્વાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે
આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? તમે જોયું હશે કે તમારા ઘરમાં વડીલ હોય કે જેમને ચશ્મા હોય તો એ લોકો શું કરે છે? એમના કાચના ચશ્માને સાફ કરવા માટે ઘણી વખત હા એમ કરીને મોઢાની બાષ્પ એની ઉપર નાખે છે, ઉચ્છ્વાસ મોં દ્વારા એની ઉપર ઉચ્છ્વાસ નાખે છે અને પરિણામે શું થાય છે? એ જે કાચ છે એ બાષ્પવાળો થાય છે અને પછી કોઈ કોટન રૂમાલ વડે લૂછી નાખે છે એટલે આખો કાચ સરસ સાફ થઈ જાય છે. બરાબર? આવું કરતા હશે તમારા વડીલ. તો આવું કઈ રીતે થાય છે? આપણા મોંમાંથી વળી બાષ્પ કઈ રીતે આવે છે? બરાબર? તો જુઓ શું થાય છે. હવે આ વસ્તુ તમે આગળના ધોરણમાં શીખીને આવ્યા જ છો કે આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. બરાબર? આ તો તમને ખબર જ છે. આપણે ચૂનાના પાણીમાં જ્યારે ફૂંક મારીએ છીએ ત્યારે શું થાય છે? આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ કાર્બોનેટ નામનો એક સફેદ અદ્રાવ્ય પદાર્થ બનાવે છે, જેના કારણે આ જે ચૂનાના પાણીનું જે દ્રાવણ છે એ દૂધિયું બને છે. બરાબર? એટલે એનાથી શું સાબિત થાય છે કે આપણા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. બરાબર? અને બીજું કે ઉચ્છ્વાસમાં બાષ્પ સાથેની આપણે હવા પણ બહાર કાઢીએ છીએ. બરાબર? ચાલો હવે આગળ જોઈએ. હવે જુઓ અહીંયા તમને આવી રીતે એક બ્લુ બોક્સ આપેલું છે. એમાં આપેલું છે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા આપેલી છે. શ્વાસ માટેની જે હવા છે એ વખતે શું થાય છે? 21% ઓક્સિજન હોય છે એમાં અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. બરાબર? અને જ્યારે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ઉચ્છ્વાસની હવામાં 16.4% ઓક્સિજન હોય છે અને 4.4% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. બરાબર? ચલો હવે આપણે આગળ જોઈએ. હવે આ તો આપણે મનુષ્યનું શ્વસન જોયું. બરાબર? મનુષ્યમાં જે શ્વાસોચ્છ્વાસ થાય છે એ જોયું. હવે આપણે જોઈએ જે અન્ય પ્રાણીઓ છે એમનામાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ જોઈએ. તો જુઓ, હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. બરાબર? અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? તો ચાલો શોધીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ વંદો. બરાબર? હવે વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. આ જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. બરાબર? અન્ય જે જીવજંતુઓ છે એ પણ આ વંદાની જેમ જ નાના છિદ્રો ધરાવે છે. હવે આ જે નાના છિદ્રો છે એ એના શ્વસન છિદ્રો છે. બરાબર? જેમ આપણું શ્વસન છિદ્ર છે ને એમ વંદાને પણ જે નાના નાના છિદ્રો છે એ બધા જ એના શ્વસન છિદ્રો છે. બરાબર? વાત વિનિમય માટે, હવે આ વાત વિનિમય એટલે શું? તો હવાનું અંદર લેવું અને બહાર કાઢવું. બરાબર? આને કહેવાય વાત વિનિમય. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વસન નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે અને બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. બરાબર? આ પ્રમાણેની જે શ્વસન ક્રિયા છે એ માત્ર કીટકોમાં જ જોવા મળે છે. બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં આવી શ્વસન ક્રિયા હોતી નથી. આગળ આપણે જોઈએ અળસિયું. બરાબર? અળસિયામાં કઈ રીતનું હોય છે? તો જુઓ, તમે ધોરણ 6માં પ્રકરણ 9માં અભ્યાસ કર્યો હતો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. એ તમને યાદ છે? અળસિયાની ત્વચાને અડીએ
તો તે ભીના અને ચીકણી લાગે છે, બરાબર, ભીની લાગે છે અને ચીકણી લાગે છે. વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીની અને ચીકણી હોય છે. આગળ આપણે જોઈએ, બૂઝો એક પ્રશ્ન કરે છે. બૂઝોને એ પ્રશ્ન છે કે એણે જ્યારે ટીવીના પ્રોગ્રામમાં જોયું કે વહેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે અને તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે. તેઓ આવું શા માટે કરે છે? તો જુઓ, તમને ખબર હશે કે આ વસ્તુ આપણે આગળ 6ઠ્ઠા ધોરણમાં ભણ્યા છીએ, બરાબર, કે વહેલ અને ડોલ્ફિન જે છે એ સસ્તન વર્ગનું પ્રાણી છે, બરાબર. આ પ્રાણીઓને પણ આપણી જેમ નાસિકા મીન્સ શ્વસન છિદ્ર હોય છે. આપણને જેમ છિદ્ર છે ને શ્વાસ લેવા માટે, એને પણ શ્વસન છિદ્ર છે. એને પણ આપણી જેમ ફેફસા હોય છે. એ સસ્તન વર્ગનું પ્રાણી છે એટલે એને ફેફસા હોય જ, બરાબર. હવે એ પણ વાતાવરણમાંનો ઓક્સિજન લે છે, એટલે એ ઓક્સિજન લેવા માટે એ વારંવાર પાણીની સપાટી ઉપર આવે છે, ઓક્સિજન લે છે અને ફરી પાછી એ અંદર જતી રહેતી હોય છે, બરાબર. ચાલો, હવે પાણીમાં જે રહેનારા પ્રાણીઓ છે એ લોકો શ્વાસોચ્છ્વાસ કઈ રીતે કરે છે એ જોઈએ. શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ છીએ અને જીવી શકીએ છીએ? ના, આપણે જીવી શકીશું? નહીં જીવી શકીએ. ઘણા સજીવો પાણીની અંદર જીવે છે. તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે? તો તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે. તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે. તો જુઓ, આ જે ઝાલરો છે એ રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે, જેનાથી એ વાત વિનિમય કરી શકે છે. વાત વિનિમય થાય છે એના દ્વારા, એટલે કે પાણીનો જે ઓગળેલો ઓક્સિજન છે એ લે છે અને જે ઉચ્છ્વાસનો જે વાયુ છે એ બહાર કાઢે છે એના ઝાલરો દ્વારા જ, બરાબર. ચાલો, હવે આપણે જોઈએ કે શું વનસ્પતિ શ્વસન કરે છે? ધોરણ 6માં ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, જેમ આપણા મનુષ્યમાં થાય છે ને એવી જ રીતે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે અગાઉ પ્રકરણ 1માં શીખી ગયા છો કે વનસ્પતિમાં નાના નાના છિદ્ર જોવા મળે છે. છિદ્ર જેવી રચના હોય છે, એને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી થાય છે, બરાબર. હવે પહેલીને જાણવું છે કે મૂળ જે વનસ્પતિનો ભૂમિગત ભાગ છે, શું તે ઓક્સિજન લે છે? અને જો લે છે તો કેવી રીતે લે છે, બરાબર. આ વસ્તુ કેવી રીતે થાય છે એને જાણવું છે. તો જુઓ, વનસ્પતિના અન્ય જીવંત કોષની જેમ જ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે, બરાબર. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે. તમને ખ્યાલ જ છે કે માટીનું ઢેફું હોય, બરાબર. તમે આગળ જે ભૂમિનો પાઠ શીખી ગયા એમાં જોયું હશે કે માટીનું એક આપણે જો ઢેફું લઈએ અને એને આપણે પાણીમાં નાખીએ તો શું થાય છે? બબલ્સ નીકળે છે બહાર, બરાબર. એ બબલ્સ ક્યાંથી હોય છે? તો દરેક કણ વચ્ચે રહેલા અવકાશમાંથી આ હવા જે રહેલી છે એ હવા બહાર નીકળે છે. એનો મતલબ કે જમીનના જે અંદર જે માટી રહેલી છે એ માટીના જે કણો છે એમની વચ્ચે જે જગ્યા રહેલી છે એમાં હવા રહેલી છે અને એ હવાનો ઉપયોગ આ જે મૂળ છે એ કરે છે, બરાબર. શ્વસન માટે આ હવાનો
ઉપયોગ મૂળ કરે છે જમીનમાંથી. આગળ જોઈએ, શું તમે અનુમાન લગાવી શકો છો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થાય છે? બોલો, શું થાય છે જો કુંડાના છોડને આપણે વધારે પાણી આપીએ તો? એને વધારે પાણી મળતા એ કોહવાઈ જશે, બરાબર? આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે. બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શક્તિ મેળવવા શ્વસન જરૂરી છે, બરાબર? હવે જુઓ, અહીંયા આપણો પાઠ 10 સજીવોમાં શ્વસન પૂર્ણ થાય છે.